વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। ભારત રત્ન સ્વ અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે કવિ સંમેલનનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું। ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા ફેકલ્ટી ઇન્ટરનલ ક્વોલિટી અશ્યોરન્સ સેલ તથા ડિસ્ટ્રિક્ટ યુથ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ ઓફિસ વડોદરાના સહયોગથી તારીખ 29 ડિસેમ્બર 2025ના રોજ સવારે 10:30 વાગ્યાથી એક ભવ્ય અને સ્મરણીય કવિ સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું। આ કવિ સંમેલનનું આયોજન ભારત રત્ન સ્વ અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે કરવામાં આવ્યું હતું। સ્વ અટલજી માત્ર એક પ્રખર રાજનેતા જ નહીં પરંતુ સંવેદનશીલ કવિ, દ્રષ્ટાવાન વિચારક અને ઉત્તમ વક્તા હતા। તેમની કાવ્ય રચનાઓમાં રાષ્ટ્રપ્રેમ, માનવતાવાદ, લોકશાહી મૂલ્યો તથા ભારતીય સંસ્કૃતિની સુગંધ અનુભવાય છે, જે આજે પણ યુવા પેઢીને વિચાર અને સંવેદનાની નવી દિશા આપે છે। આ કાર્યક્રમ દ્વારા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની સ્થાપનાના 140 વર્ષ તથા ભારતીય નાટ્ય જગતમાં અમૂલ્ય યોગદાન આપનાર પ્રખર વિદ્વાન પ્રો સીસી મહેતાજીની 125મી જન્મજયંતિનું પણ ગૌરવપૂર્ણ સ્મરણ કરવામાં આવ્યું હતું, જે ફેકલ્ટીની સાંસ્કૃતિક અને શૈક્ષણિક પરંપરાને ઉજાગર કરે છે। કવિ સંમેલનમાં દેશના પ્રતિષ્ઠિત કવિઓ દિનેશ ડોંગરે નાદાન, ભરત ભટ્ટ પવન, દીપક નાઇકવાડે દિયા તથા રીતેશ ત્રિપાઠી એમણે પોતાની ઉત્તમ અને વિચાર પ્રેરક કાવ્ય રચનાઓ દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા। રાષ્ટ્રભાવના, સમાજ ચિંતા, માનવીય સંવેદના અને સમકાલીન વિષયોને સ્પર્શતી તેમની કવિતાઓને ઉપસ્થિત શ્રોતાઓએ તરફ ઉષ્માભર્યો અને ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો। કાર્યક્રમનું સંયોજન ડોક્ટર રાજેશ કેલકર, અધ્યક્ષ ભારતીય શાસ્ત્રીય સંગીત વોકલ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સહસંયોજન ડોક્ટર વિશ્વાસ શાંત, અધ્યક્ષ ભારતીય શાસ્ત્રીય વાદ્ય સંગીત સિતાર વાયોલિન વિભાગ દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે કેતુલ મહેરિયા, ડીવાયડીઓ ડિસ્ટ્રિક્ટ યુથ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ ઓફિસ વડોદરાએ પોતાના અભિપ્રાયમાં જણાવ્યું કે યુવા પેઢીમાં સાહિત્ય, કાવ્ય અને રાષ્ટ્રભાવનાનું સંસ્કાર સિંચન થાય તેવા કાર્યક્રમો આજના સમયમાં અત્યંત આવશ્યક છે। ભારત રત્ન સ્વ અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં આયોજિત આ કવિ સંમેલન યુવાનો માટે પ્રેરણારૂપ સાબિત થશે। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા કરવામાં આવેલા આયોજન સાહિત્ય અને સંસ્કૃતિના સંવર્ધનના મહત્વપૂર્ણ યોગદાન આપે છે। આ સાથે ડોક્ટર રાજેશ કેલકર, આઈસી ડીન, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સે જણાવ્યું કે સ્વ અટલ બિહારી વાજપેયીજીના વિચારો અને કાવ્ય આજે પણ સમકાલીન છે। આવા કાર્યક્રમો દ્વારા યુનિવર્સિટીની શૈક્ષણિક પરંપરા સાથે સાંસ્કૃતિક સંવેદનાને મજબૂત બનાવવાનો અમારો પ્રયત્ન છે। સમગ્ર કાર્યક્રમ સાહિત્યક ગૌરવ, સાંસ્કૃતિક ચેતના અને યુવા પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો અને ઉપસ્થિત મહેમાનો તથા શ્રોતાઓના ઉત્સાહભર્યા પ્રતિભાવ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો। આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે ઇન્ટરનલ ક્વોલિટી એશ્યોરન્સ સેલ અને વડોદરા જિલ્લા યુવા સાંસ્કૃતિક વિભાગ તરફથી સંયુક્ત ઉપક્રમે સ્વર્ગીય પ્રધાનમંત્રી ભારત રત્ન એવા શ્રી અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં કવિ સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે। વડોદરાના ઘણા પ્રતિષ્ઠિત એવા કવિઓ દિનેશ ડોંગરે, નાયકવાડે સાહેબ, નૈષદ મકવાણા સાહેબ, રીતેશ ત્રિપાઠીજી અને ભરત ભટ્ટ આ કવિઓ પોતાની રચનાઓ રજૂ કરી રહ્યા છે। અટલ બિહારી વાજપેયી એક સરહૃદય નેતા હતા જ, સાહિત્યની સંપદા એમની વિશેષ હતી, ઉત્તમ કવિ તરીકે પણ એ પ્રખ્યાત હતા અને આ કવિ સંમેલન દ્વારા એમને એક સાચી શ્રદ્ધાંજલિ અમે અર્પીએ છીએ। દરેક કળાનો આંતર સંબંધ હોય છે। પરફોર્મિંગ આર્ટ્સની કોઈ પણ શાખા હોય એમાં લય તત્વ રહેલું હોય છે અને એ લય તત્વ કાવ્યના માધ્યમથી કોન્ક્રીટ થાય છે। એટલે કવિતા એ બધા જ કલાકારો માટે આવશ્યક અને પ્રેરક વસ્તુ છે। એટલે મને લાગે છે આજનું આયોજન બહુ જ મહત્વપૂર્ણ છે અને મારા આનંદ વચ્ચે કહેવું જરૂરી છે કે સારી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત છે।